સાણંદમાંથી પ્રોહિબિશનના ધંધા સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સાણંદ વિરમગામ હાઈવે પર વીરપુર પાટિયા નજીકથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે. પોલીસે કુલ 32,392 જેટલી IMFL બોટલો જપ્ત કરી છે. સાણંદ GIDC પોલીસ સ્ટેશનની ટીમ વીરપુર પાટિયા નજીક કાર્યવાહી કરી હતી. દરમિયાન આશરે 1200 બોક્સમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે કુલ 32,392 IMFL બોટલો જપ્ત કરી છે, જેની કિંમત આશરે 1,11 લાખ હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત ટ્રક અને કન્ટેનર, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹1,36,19,688 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય આરોપી તરીકે કન્ટેનર ચાલક કરતારામ હમીરારામ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, કન્ટેનર માલિક તેમજ ગુજરાતમાં દારૂ મેળવવા માટે સંકળાયેલા અન્ય આરોપીઓની ઓળખ કરી પોલીસે તેમની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. GTC ન્યૂઝ સાથે રબ્બાની મલિક સાથે ફઝલ ખાન પઠાણ, સાણંદ.